પ્રિય ખેડૂત મિત્રો, આ વર્ષે ગયા વર્ષ કરતાં ટેમ્પરેચરમાં વધારો જોવા મળે છે અને આગળના દિવસોમાં આ ટેમ્પરેચરમાં વધારો થશે. તેથી આપણે જ્યારે હાર્વેસ્ટિંગ કરીએ છીએ ત્યારે નોર્મલ ભેજ હોવો જરૂરી છે. જો આપણે લેટ નાઇટ કે સવારે વહેલા ડિગર મારીને બટાકા કાઢી રાખતા હોઈએ તો તે 8 વાગ્યા સુધીમાં વીણી લેવા જોઈએ અને પછી જે હાર્વેસ્ટિંગ કરીએ છીએ તેમાં ડિગરની પાછળ ને પાછળ બટાકા વીણી લેવા જોઈએ. આગળના દિવસોમાં આ ટેમ્પરેચરમાં વધારો થશે, તેથી 11 થી 5 વાગ્યા સુધી હાર્વેસ્ટિંગ કરવું નહીં અને ડિગર, ટ્રેક્ટરની ટ્રોલી, તગારા આ બધું છાંયડામાં રાખવું. બટાકાને વ્યવસ્થિત છાંયડો કરી અને ગ્રેડિંગ કરવું. અને ખાસ વિનંતી છે કે બટાકાને ખેતરમાં આવી રીતે ડિગર મારી અને તપવા દેવા જોઈએ નહીં. તેનાથી બટાકામાં ઇન્ટરનલ ડિફેક્ટ વધે છે, બ્લેક સ્પોટ, વેટ લોસ જોવા મળે છે, જે આપણને આપણી આખી સિઝન કરેલી મહેનતમાં નુકસાન કરે છે. થેન્ક યુ.